આપણે સૌ રોજ ઘરેથી નીકળીએ ત્યારે એક વચન લઈને નીકળીએ છીએ, ખબર છે? એવું વચન જે કદાચ આપણે ક્યારેય મોટેથી નથી બોલતા, પણ એ આપણી અને આપણા પરિવારની આંખોમાં ચોક્કસ દેખાય છે. અને એ વચન છે સાંજે સહી સલામત ઘરે પાછા ફરવાનું. તો આજે આપણે કોઈ ભારે નિયમોની નહીં, પણ બસ આ એક વચનની વાત કરવાના છીએ. અને આ વાત જુઓ 100% સાચી છે. આપણે મહેસાણાવાળા તો મહેનત કરવામાં પાછા પડીએ એવા નથી. આખા પરિવાર માટે સવારની સાંજ કરી દઈએ છે. પણ ક્યારે વિચાર્યું છે એ બધી જ મહેનત શા કામની, જો દિવસના અંતે આપણે આપણા પોતાનાઓ પાસે હેમખેમ પાછા જ ના પહોંચી શકીએ? આપણા વડીલો કહી ગયા છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણી સલામતીથી મોટી કોઈ ખુશી આપણા પરિવાર માટે હોઈ જ ન શકે. તો ચાલો ને આપણે સૌ ભેગા મળીને આપણા મહેસાણા માટે એક સંકલ્પ લઈએ. આ કોઈ સરકારી આંકડા માટે નથી, આ આપણા માટે છે, એકબીજા માટે છે. આપણું લક્ષ્ય એકદમ સીધું અને સ્પષ્ટ છે: 0 અકસ્માત અને 0 ઈજાઓ. અને હા, આ બિલકુલ શક્ય છે જો આપણામાંથી દરેક જણ પોતાની જવાબદારી સમજે તો. હવે આ આખી વાતને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. ચાલો, રસ્તા પરના નિયમો એટલે કંઈ રોકેટ સાયન્સ નથી. એ તો આપણા રોજના જીવન જેવો જ સાવ સહેલું ગણિત છે. જરા વિચારો, કોઈ મોટા પ્રસંગનું રસોડું હોય, ત્યાં આપણે શું કહીએ? ઝાઝા હાથ રળિયામણા. પણ એ ત્યારે જ સાચું પડે જ્યારે બધા એકબીજા સાથે તાલમેલથી કામ કરે. હવે જો એ જ રસોડામાં કોઈ ગરમ તેલની કડાઈ લઈને આમથી તેમ દોડાદોડ કરે, કોઈ પાછળ જોયા વગર અચાનક ફરી જાય, તો શું થાય? દાઝવાની પૂરેપૂરી શક્યતા. આપણા રસ્તા પણ બસ આવું જ એક મોટું રસોડું છે. અહીંયા આપણી એક નાનકડી ભૂલ બીજા કોઈના આખા પરિવાર માટે મોટી આફત બની શકે છે. ચાલો ત્યારે હવે એવી ફક્ત 3 સામાન્ય ભૂલો જોઈએ જે આપણે રોજબરોજ જોઈએ છીએ, અને સાથે એના સાવ સહેલા ઉપાય પણ, જે ખરેખર કોઈનો જીવ બચાવી શકે છે. આ દ્રશ્ય તો આપણે બધાએ જોયું જ હશે, ખરું ને? લોકો રસ્તાની ધાર મૂકીને છેક વચ્ચોવચ્ચ ચાલતા હોય. આપણને એ કદાચ સામાન્ય લાગે, પણ સાચે જ શું આપણે ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આ કેટલી જોખમી આદત છે? હવે જુઓ, થાય છે એવું કે જ્યારે કોઈ રાહદારી રસ્તાની વચ્ચે આવી જાય, ત્યારે ટ્રક કે બસ જેવા મોટા વાહન માટે એ અચાનક આવી પડેલો અવરોધ બની જાય છે. એનો ઉપાય તો બહુ જ સરળ છે. રસ્તાની બાજુની જે સફેદ કે પીળી પટ્ટી છે ને, એને ખાલી એક લીટી ન સમજો, એને સુરક્ષાની દિવાલ માનો. અને કહેવત છે જ ને કે ચેતતો નર સદા સુખી. બસ હંમેશા એ દિવાલની પાછળ રહો. આપણી સલામતી આપણા જ હાથમાં છે. હવે એક વાત કહો, રસ્તા પર કોઈ કોઈના મનની વાત વાંચી શકે છે? ના જ વાંચી શકે, બરાબર ને? તો પછી કોઈને કશી જાણ કર્યા વગર અચાનક બ્રેક મારવી કે ગાડી વાળી લેવી એ પાછળ આવતા વાહન ચાલક માટે કેટલું જોખમી બની શકે? સાચી વાત છે. આપણા ત્યાં કહેવત છે કે બોલે એના બોર વેચાય. પણ અહીંયા રસ્તા પર જે ઇશારો ના કરે એનો અકસ્માત થાય. એટલે સમજી લો કે તમારી ગાડીનું ઇન્ડિકેટર એ એનો અવાજ છે, એની જીભ છે. વળાંક લેતા પહેલાં ખાલી 2 સેકન્ડ, બસ ખાલી 2 સેકન્ડ માટે ઇન્ડિકેટર ચાલુ કરો. આ 2 સેકન્ડ પાછળ આવતા ડ્રાઈવરને સાવચેત થવા માટે પૂરતો સમય આપશે અને એક મોટી ટક્કર ટાળી દેશે. આપણે બધા જ જાણીએ છીએ, સવાર સાંજનો સમય હોય, બસમાં ભીડ હોય, નોકરી ધંધેથી છૂટીને ઘરે પહોંચવાની ઉતાવળ સૌને હોય. પણ આપણા વડીલો કહી ગયા છે ને કે ઉતાવળે આંબા ન પાકે. આ નાનકડી ઉતાવળ ઘણીવાર બહુ જ મોંઘી પડી શકે છે. આનો ઉકેલ એકદમ સરળ છે. એને કહીશું થોભો અને જુઓ. બસમાંથી પગ નીચે મૂકો એ પહેલાં ફક્ત 1 જ સેકન્ડ, માત્ર 1 સેકન્ડ માટે દરવાજા પર જ અટકો. અને પછી તમારી આસપાસ, ખાસ કરીને પાછળની બાજુએ એક નજર ફેરવો. આ 1 સેકન્ડની ધીરજ તમને આખી જિંદગીની પીડાથી બચાવી શકે છે. તો અત્યાર સુધી આપણે જે વાત કરી એ ખાલી નાની મોટી ભૂલો નથી, ખબર છે? એ તો એકબીજા પ્રત્યેની આપણી ફરજમાં ચૂક છે. રસ્તા પર સલામત રહેવું એ કોઈ પસંદગીનો વિકલ્પ નથી, એ તો આપણી નૈતિક ફરજ છે. આ એક વાત છે ને, એ આપણે સૌએ ગાંઠ બાંધી લેવાની છે. કમ્પ્યુટરમાં કામ કરતી વખતે કોઈ ભૂલ થાય તો આપણે Ctrl+Z કે અન્ડુ બટન દબાવીને સુધારી લઈએ છીએ. પણ જિંદગીમાં, અને ખાસ કરીને રસ્તા પર, આવું કોઈ અન્ડુ બટન હોતું જ નથી. જેમ તીરમાંથી છૂટેલું બાણ પાછું નથી આવતું, બસ એમ જ રસ્તા પર થયેલી એક ભૂલના પરિણામને ક્યારે પાછું વાળી શકાતું નથી. અને એની અસર એક નહીં, અનેક પરિવારો ભોગવે છે.
તો આ બધી વાતનો સાર શું નીકળ્યો? સાર એટલો જ છે કે આપણે રોજ ઘરેથી નીકળતી વખતે આપણી જાતને પેલું એક વચન યાદ કરાવવાનું છે. એ જ વચન જે આપણે મનોમન આપણા પરિવારને આપ્યું છે. બસ હવેથી રોજ ગાડીની ચાવી હાથમાં લો કે ઘરની બહાર પગ મૂકો તે પહેલાં એક ક્ષણ માટે ઊભા રહીને પોતાની જાતને પૂછવાનું, શું મારું મન શાંત છે? શું હું રસ્તા પર બીજાની સુરક્ષાનું ધ્યાન રાખવા માટે તૈયાર છું? યાદ રાખજો, આપણી ધીરજ એ આપણા પરિવાર માટે સૌથી મોટી ભેટ છે. તો ચલો આપણે સૌ જવાબદાર બનીએ, સુરક્ષિત રહીએ અને એ પાક્કું કરીએ કે દિવસના અંતે આપણે સૌ આપણા ઘરે પાછા ફરીએ, કારણ કે આપણો પરિવાર આપણી રાહ જોઈ રહ્યો છે.